નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં પ્રકરણ 1 એમાં આપણે સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 છે જોવાનો છે, તો અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 છે જોઈએ। તો પ્રશ્ન નંબર 1 એવો છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? અહીંયા શૂન્ય છે એની વિશે વાત ચાલે છે, બરોબર? કે શૂન્ય છે એ સમય સંખ્યા છે। તો પેલા આપણને સમય સંખ્યા શું એ આપણને ખબર હોવી જોઈએ। તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યા જેને p/q સ્વરૂપમાં લખી શકાય, બરોબર? તો એને સમય સંખ્યા છે એ કહેવાય। તો શૂન્ય છે એ સમય સંખ્યા છે કે નહીં એનો આપણે જવાબ દેવાનો છે, એ પ્રશ્ન નંબર 1 થશે, બરોબર? પછી શું તમે તેને p પૂર્ણાંક અને તથા q શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા pq માટે p છેદમાં q, આ p અંશમાં છે ને આ છેદમાં છે, બરોબર? તો p છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? તો આ બીજો પ્રશ્ન છે। અહીંયા આપણે વાત થાય છે પૂર્ણાંક, તો પૂર્ણાંક સંખ્યા એટલે શું તો એ સમજાવી દઉં। તો કે પૂર્ણાંક સંખ્યા જેમાં ઋણ સંખ્યાઓ આવી જાય, પછી શૂન્ય આવી જાય અને ધન સંખ્યા આવી જાય, બરોબર? તો જેમાં શૂન્ય, ઋણ સંખ્યા અને ધન સંખ્યા આવતી હોય એને પૂર્ણાંક સંખ્યા કહેવાય। તો p છે પૂર્ણાંક સંખ્યા લેવાનો છે, પછી q છે કેવો લેવાનો છે તો કે શૂન્યત્તર પૂર્ણાંક। જો શૂન્યત્તર પૂર્ણાંક એટલે કે q છે એ તમારે શૂન્ય લેવાનો નથી, જ્યારે તમે ઋણ લઈ શકો અને ધન લઈ શકો, બરોબર? તો શૂન્ય લીધા વગર એટલે કે q છે એ શૂન્યત્તર પૂર્ણાંક છે એ લેવાનો છે। તો pq માટે આપણે p ના છેદમાં q સ્વરૂપમાં છે એ શૂન્યને લખવાનું છે। તો આપણે બે પ્રશ્ન જોઈએ એક પછી એક। આનો જવાબ આપીએ, શૂન્ય છે એ પૂર્ણાંક સંખ્યા છે, તો અહીંયા જવાબ બરોબર હા। પછી લખશો શૂન્ય એ એક સમય સંખ્યા છે, હા। પછી શૂન્ય એ એક સમય સંખ્યા છે। કેમ છે એ હવે આના પછીના પ્રશ્નમાં જોઈએ। તો અહીંયા p પૂર્ણાંક તથા q શૂન્યત્તર પૂર્ણાંક લેવાનો છે, બરોબર? તો ધારો કે p છે એ પૂર્ણાંક હોય અને q છે એ શૂન્યત્તર પૂર્ણાંક હોય, તો p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખવાનું છે। ધારો કે p આપણે શૂન્ય લઈએ, q છે એ આપણે શૂન્યત્તર પૂર્ણાંક લેવાનો છે, એટલે કે શૂન્ય સિવાય એમાં આપણે ઋણ પણ લઈ શકીએ, ઋણ સંખ્યા, અથવામાં ધન સંખ્યા પણ લઈ શકીએ। શા માટે? તો કે આપણે p ના છેદમાં q સ્વરૂપમાં છે એ લખવાનું છે, બરોબર? p/q। અહીંયા p છે આપણે શું લેવાનું છે તો કે શૂન્ય લેવાનું છે, કેમ કે આપણે તેને કીધું છે, બરોબર? તેને એટલે કે શૂન્યને, તો શૂન્યને છે આપણે p ના છેદમાં q દર્શાવવાનું છે। તો p છે એ શૂન્ય લઈશું તો તે જવાબ છે એ શૂન્ય આવે। અને q માં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ, ઋણ સંખ્યા કે ધન સંખ્યા। તો અહીંયા હું પેલા 1 લઉં, બરોબર? અહીંયા કોઈ પણ સંખ્યા લઈ શકાય, તો 0/1 એટલે જવાબ શું આવે તો કે 0 આવે, બરોબર? તો આ 0 ને p ના છેદમાં q સ્વરૂપમાં છે લખ્યું। પછી બીજી સંખ્યા બનાવું તો 0/5 બરાબર જવાબ શું આવે તો કે 0 આવે। આ p છેદમાં q સ્વરૂપમાં છે લખ્યું, p છેદમાં q। હવે આ બે સંખ્યા છે એ મેં ધન સંખ્યા માટે બનાવી છે, જે q છે એ ધન સંખ્યા માટે લીધી છે। હવે આપણે q છે એ ઋણ સંખ્યા માટે લઈએ તો 0/-1 આનો જવાબ શું આવે તો કે 0 આવે। તો 0/-1 એનો જવાબ પણ શું આવે તો કે 0 આવે। એવી રીતના બીજી સંખ્યા પણ આપણે લઈ શકીએ, p/q બરાબર 0/-20। અહીંયા તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, બરોબર? બરાબર 0। તો 0 ને આપણે છે એ p/q સ્વરૂપમાં છે લખી શકીએ, બરોબર? જો 0/1 બરાબર 0, તો 0 ને આપણે કઈ રીતના લખ્યા તો કે p/q સ્વરૂપમાં છે લખ્યા, એટલે p/q સ્વરૂપમાં લખ્યા એટલે કે એ સમય સંખ્યા છે, બરોબર? p/q સ્વરૂપમાં જે સંખ્યાને લખી શકાય એ સમય સંખ્યા કહેવાય। તો અહીંયા છે એ આન્સર છે આપણે પૂરો, આપણે p/q સ્વરૂપમાં છે અહીંયા શૂન્યને લખેલ છે।
તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આપના મિત્રો સુધી શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.